स्वाध्यायः परमं तपः। नमो नमः। पत्राचार द्वारा संस्कृतम इति योजनायाः प्रवेश अभ्यासक्रमस्य षष्ठे पाठे अहं भावप्रकाशः भवतां समेषां हार्दिकं स्वागतं करोमि। पत्राचार द्वारा संस्कृत ना प्रवेश अभ्यासक्रमना छठा पाठમાં આજે આપણે કેટલાક પાઠ્યબિંદુઓ પર વિચાર વિમર્શ કરીશું। આજનો પાઠ્યબિંદુ છે સ્મનો પ્રયોગ। સ્મ આ શબ્દના માધ્યમથી આપણે વર્તમાન કાળની ક્રિયાને ભૂતકાળમાં બદલી શકીએ છીએ। આપણે સૌથી પહેલાં કેટલાક વાક્યો જોઈશું જે વર્તમાન કાળના છે અને એને સ્મના પ્રયોગથી આપણે ભૂતકાળમાં બદલીએ છીએ। આ વાક્ય છે સૌથી પહેલાં વર્તમાન કાળના વાક્યો જોઈએ આપણે। બાલકઃ ગચ્છતિ, બાળક જાય છે। વર્તમાન કાળમાં આ વાક્ય બને છે એનો અભ્યાસ આપ પહેલા બીજા ત્રીજા પાઠોમાં કરી ચૂક્યા છો। એટલે બાલકઃ ગચ્છતિ, બાળક જાય છે। આ જ વાક્યને ભૂતકાળમાં જ્યારે બદલવાનું આવે ત્યારે આપણે વાક્ય આવી રીતે બનાવીશું સ્મના પ્રયોગથી। બાલકઃ ગચ્છતિ સ્મ એટલે કે બાળક જતો હતો। બાલકઃ ગચ્છતિ વર્તમાન કાળમાં બાળક જાય છે અને સ્મનો પ્રયોગ કર્યો તો બાલકઃ ગચ્છતિ સ્મ। બીજું એક વાક્ય લઈએ। યુવકાઃ ક્રીડન્તિ, યુવકો રમે છે। આને ભૂતકાળમાં આપણે બદલવું હોય અને સ્મનો પ્રયોગ કરીએ તો કેટલું સરળ વાક્ય બની જાય છે। યુવકાઃ ક્રીડન્તિ સ્મ, યુવકો રમતા હતા। આ જ રીતે આપણે ત્રીજું વાક્ય લઈએ। અહમ પઠામિ, હું ભણું છું। આ વાક્યને આપણે જ્યારે ભૂતકાળમાં બદલવાનું હોય ત્યારે સ્મનો પ્રયોગ કરીશું ત્યારે રૂપ શું બનશે? અહમ પઠામિ સ્મ, હું ભણતો હતો। લંગ લકાર માટે આપણે ભૂતકાળની ક્રિયાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ જે અનદ્યતન એટલે કે આજે જે ઘટના નથી ઘટી એના માટે લંગ લકારનો ઉપયોગ થાય। પણ હાલમાં જે ક્રિયા થતી હતી એ ક્રિયાથી નિવૃત્ત થયા પછી જ્યારે આપણે ભૂતકાળમાં એ વાક્યનું નિદર્શન કરવાનું હોય, વાક્યને સમજાવવાનું હોય ત્યારે સ્મનો પ્રયોગ કરીશું। જેવી રીતે બાલકઃ ગચ્છતિ, બાળક જાય છે। 2-4 મિનિટ પછી કોઈએ પૂછ્યું બાલકઃ ગચ્છતિ સ્મ, શું બાળક જતો હતો? તો આ રીતે અદ્યતન ક્રિયા જે ભૂતકાળમાં ઘટી હોય એના માટે આપણે સ્મનો પ્રયોગ કરીશું। આ વાક્યોથી સ્મનો પ્રયોગ બહુ સ્પષ્ટ થઈ ગયો છે। કર્તામાં કોઈ ફેરફાર નથી થતો, ક્રિયાપદમાં કોઈ ફેરફાર નથી થતો, માત્ર એની પાછળ સ્મનો પ્રયોગ થઈ જાય તો શું રૂપ બને છે? એ ભૂતકાળનું રૂપ બની જાય છે। બાલકઃ ગચ્છતિ સ્મ। એવા 2-4 વાક્યો આપણે જોઈશું। બાલકઃ પઠતિ, ક્રિયા સંજાતા, ક્રિયા થઈ ગઈ, હવે કે બાળક શું કરતો હતો તો એના માટે બાલકઃ પઠતિ સ્મ, બાલકઃ ધાવતિ, અને
આપણે સ્મનો પ્રયોગ કરીશું ત્યારે રૂપ બનશે બાલકઃ ધાવતી સ્મ. આ રીતે સ્મના પ્રયોગથી આપણે વર્તમાન કાળની ક્રિયાઓ છે એને ભૂતકાળમાં બદલી શકીએ છીએ અને ખૂબ સરળ અને ખૂબ આપણને બધાને આવડે એવી આ એક વિધિ છે જેનો આપણે અભ્યાસ કરવાથી સંસ્કૃતમાં પણ આપણી સારી ગતિ થઈ શકે. હવે આપણે આ વાક્યો જોયા, એ વાક્યો જોયા પછી આપણે કેટલાક આના નિયમો ઉપર ધ્યાન આપીએ. સ્મનો પ્રયોગ ક્યાં ક્યાં થાય છે? સૌથી પહેલો નિયમ છે ભૂતકાળનો અર્થ આપવા માટે સ્મનો પ્રયોગ થાય છે. કોઈ પણ ક્રિયા થઈ ચૂકી હોય એ ક્રિયાને દર્શાવવા માટે સ્મનો પ્રયોગ કરવામાં આવે છે. જેવી રીતે આપણે ઉદાહરણમાં જોયું કે બાલકઃ ગચ્છતિ સ્મ, બાળક જતો હતો. અહીંયા જતો હતો છે ભૂતકાળની ક્રિયાને દર્શાવે છે, ભૂતકાળના અર્થને બતાવે છે, એટલે બાલકઃ ગચ્છતિ સ્મ. અને આનો એક બીજો નિયમ છે, સરળ છે નિયમ. સ્મ એ માત્ર વર્તમાન કાળના ક્રિયાપદને જ લાગે છે, બીજે ક્યાંય નહીં. આના ઉપર પણ ધ્યાન આપવા જેવું છે કે સ્મ છે એ માત્ર વર્તમાન કાળના ક્રિયાપદને જ લાગે છે, અન્ય કોઈ પણ ક્રિયાપદમાં સ્મનો પ્રયોગ થઈ શકતો નથી. એટલે આ બે નિયમો પર થોડુંક આપણે ધ્યાન આપીએ. પહેલું કે ભૂતકાળના અર્થ આપવા માટે, ભૂતકાળનો અર્થ આપવા માટે સ્મનો પ્રયોગ થાય છે અને સ્મનો પ્રયોગ માત્ર વર્તમાન ક્રિયાપદને જ લાગે છે, બીજે ક્યાંય નહીં. ભવિષ્યકાળના ક્રિયાપદ સાથે સ્મનો પ્રયોગ ન થઈ શકે. એટલે આ એક સામાન્ય સ્મના પ્રયોગના નિયમો આપણે જાણ્યા. હવે આગળ કેટલાક વાક્યો લઈશું, એ વાક્યોનો પ્રયોગ આપણે કરીશું. સ્મના પ્રયોગથી વાક્ય બનાવીશું. સ્મના નિયમો અને સ્મ કેવી રીતે લાગે છે એ આપણે કેટલાક વાક્યો જાણી ચૂક્યા છે. હવે થોડોક અભ્યાસ કરીશું. બાલિકા ગીતમ ગાયતી, એટલે કે બાલિકા ગીત ગાય છે. આને સ્મનો પ્રયોગ કરીશું ત્યારે કેવી રીતે રૂપ બનશે આપ જોઈ શકો છો. બાલિકા ગીતમ ગાયતી સ્મ. આ વર્તમાન કાળનું વાક્ય છે, એને આપણે ભૂતકાળમાં બદલીએ છીએ તો બાલિકા ગીતમ ગાયતી સ્મ. મયુરાહ નૃત્યંતી, આને આપણે હવે ભૂતકાળમાં સ્મના પ્રયોગ સાથે ફેરવવું હોય તો કેવી રીતે બનશે? મયુરાહ નૃત્યંતી સ્મ. ત્રીજું વાક્ય છે વૃદ્ધાહ અટંતી, એટલે કે વૃદ્ધ લોકો ફરે છે, અને આને આપણે જ્યારે ભૂતકાળમાં બદલીશું વૃદ્ધાહ અટંતી સ્મ, એવી રીતે આપણે પ્રયોગ કરીશું. વયમ ફલાની ખાદામઃ, અમે ફળ ખાઈએ છીએ. આને ભૂતકાળમાં બદલવું હોય તો કેવી રીતે પ્રયોગ કરીશું? વયમ ફલાની ખાદામઃ સ્મ, આ રીતે પ્રયોગ કરીશું. સહ પાઠમ લિખતી, આ વર્તમાન કાળનું વાક્ય છે, એને સ્મના પ્રયોગ સાથે ભૂતકાળમાં ફેરવીશું ત્યારે સહ પાઠમ લિખતી સ્મ. અહમ વિદ્યાલયે પઠામી, આ વાક્યને વાક્યમાં સ્મનો પ્રયોગ કરીશું ત્યારે રૂપ બનશે અહમ વિદ્યાલયે પઠામી સ્મ. આ વાક્યો દ્વારા આપણે જાણ્યું કે કોઈ ક્રિયા હાલ વર્તમાન કાળમાં થઈ રહી છે
અને ક્રિયા જ્યારે પૂર્ણ થઈ જાય છે, તે શું કરતો હતો? સહ કિમ કરોતિ સ્મ. બાલક જાય છે તો બાલક ગચ્છતિ, પણ બાળક જતો હતો તો બાલક ગચ્છતિ સ્મ. આ પ્રકારે સ્મના પ્રયોગથી આપણે વર્તમાન કાળના ક્રિયાપદને જ સ્મનો પ્રયોગ કરીશું, એમાં સ્મ આ શબ્દનો પ્રયોગ કરીશું તો એ ક્રિયાપદ છે એ ભૂતકાળમાં ફેરવાઈ જશે. આ રીતે સ્મના પ્રયોગથી વાક્યો બને છે. આગળની સ્લાઇડ લઈશું આપણે. ખૂબ આ અભ્યાસ છે એ પ્રવેશ નામની જે પુસ્તિકા છે એમાં પણ આપવામાં આવ્યો છે. કેટલાક કર્તા અને ક્રિયાપદો મેં બદલ્યા છે. આપના અભ્યાસ માટે થોડુંક ધ્યાન આવશે. અહીંયા જે છે કર્તા છે, અહીંયા ક્રિયા છે અને અહીંયા સ્મનો પ્રયોગ છે. આ ત્રણેમાંથી આપણે વાક્ય બનાવવાના છે. જેવી રીતે સૌથી પહેલાં જોઈશું આપણે વયમ. વયમ, આ એક આપ જોઈ શકો છો વયમ. હા, એની સાથે ક્રિયાપદ શું લાગશે? કેમ કે આપ પહેલાં અભ્યાસ કરી ચૂક્યા છો. અહમ પઠામી, આવામ પઠાવહ, વયમ પઠામહ. તો અહીંયા વયમ સાથે આમાંથી કયું યોગ્ય રૂપ લાગશે? તો કે સ્મરામહ. વયમ સ્મરામહ સ્મ. એક તમારું વાક્ય બની ગયું. હવે આપણે બીજું વાક્ય બનાવીશું. મહિલાહ. પ્રથમ પુરુષ અને બહુવચનનો આ કર્તા છે. મહિલાહ એની સાથે જ્યારે ક્રિયાપદ લાગશે ત્યારે શું આવશે? મહિલાહ પચંતી સ્મ. હવે ત્રીજું આપણે કર્તા તરીકે અહમ. અહમ સાથે અહમ પઠામી, અહમ લિખામી. એટલે અહીંયા આપણે જોવાનું છે શું આવશે? અહમ હસામી સ્મ. આ રીતે વાક્ય બનશે. એના પછી ફરી વાક્ય જોઈએ આપણે. સેવકઃ. સેવકઃ કર્તા છે, પ્રથમ પુરુષ એક વચન છે એટલે અહીંયા પણ પ્રથમ પુરુષ એક વચનનું એક આપણે રૂપ જોવાનું છે. તો સેવકઃ સેવતે સ્મ. આપ અહીંયા જુઓ છો પહેલા પાઠોમાં ધાતુઓ છે એ આત્મનેપદી અને પરસ્મયપદી હોય છે. પરસ્મયપદીના તો વાક્યો આપણે જાણ્યા, પણ આત્મનેપદી પણ જો ધાતુ હોય, એના ક્રિયાપદ હોય, એની સાથે પણ સ્મ લાગીને રૂપ બને છે. જેવી રીતે યુવકઃ સહતે સ્મ, અહમ મોદે સ્મ. આ રીતે પણ રૂપ બની શકે છે. હવે શુકાહા પ્રથમ પુરુષ અને બહુવચનનું આ રૂપ છે એટલે શુકાહા સાથે શું આવશે? શુકાહા વદંતી સ્મ. આગળનું ક્રિયાપદ આપણે કરતા જોઈશું બાલકઃ. બાળક અહીંયા કરતા છે તો બાલકઃ શું આવશે? અહીંયા આપ જોઈ શકો છો બાલકઃ ધાવતી સ્મ. આ રીતે વાક્ય બનશે. આના પછીનું વાક્ય લઈશું શિષ્ય. શિષ્ય પૃચ્છતિ સ્મ. આ રીતે સ્મના પ્રયોગથી આપણે આપણી ભાષાને, આપણા વાગ વ્યવહારને ખૂબ સમૃદ્ધ અને સરળ પણ બનાવી શકીએ છીએ. કેટલાક વાક્યોનો આપણે સામાન્ય રીતે પ્રયોગ કરી જોઈએ. રામઃ વનમ ગચ્છતિ. સ્મનો પ્રયોગ કરીશું તો રામઃ વનમ ગચ્છતિ સ્મ. વાનરઃ ફલાની ખાદતી. સ્મનો પ્રયોગ કરીશું ત્યારે શું રૂપ બનશે? વાનરઃ ફલાની ખાદતી સ્મ. એવી રીતે કોઈ અન્ય વાક્ય લઈએ જેવી રીતે
યુવકઃ શનૈઃ ચલતિ. આને આપણે સ્મના પ્રયોગ સાથે ભૂતકાળમાં બદલવું હોય તો યુવકઃ શનૈઃ ચલતિ સ્મ. આ રીતે આવા આપણે સ્મના પ્રયોગના રૂપો જોઈ શકીશું. ભૂતકાળમાંથી જ્યારે સ્મનો પ્રયોગ કરવો હોય ત્યારે આપણે ભૂતકાળની જે ક્રિયા હોય એટલે કે ભૂતકાળના જે લકાર લંગ લકાર છે ભૂતકાળ માટે, બાલકઃ અગચ્છત, તો એને આપણે વર્તમાન કાળમાં ફેરવવું પડે. બાલકઃ ગચ્છતિ અને પછી ત્યાં સ્મ. આ રીતે આપણે પ્રયોગ કરી શકીએ છીએ. રામઃ અપિબત, તો રામઃ પિબતિ સ્મ. લક્ષ્મણઃ અધાવત, તો લક્ષ્મણઃ ધાવતિ સ્મ. અહમ ક્રીડામી, અને આપણે લંગલકારનો પ્રયોગ તો અહમ અક્રીડમ, અને એને આપણે સ્મનો પ્રયોગ કરવો હોય તો અહમ ક્રીડામી સ્મ. ક્રિયાપદને વર્તમાન કાળમાં લાવવાની અને વર્તમાન કાળમાં લાવ્યા પછી એને સ્મ સાથે જોડી દો એટલે એ વાક્ય છે એ ભૂતકાળના અર્થને દર્શાવે છે. સ્મનો પ્રયોગ ખૂબ સરળ અને બધા જ જેને વર્તમાન કાળની ક્રિયાઓ આવડતી હોય એના માટે ખૂબ સરળ બની જાય છે. આશા છે આપ લોકો આ સ્મનો પ્રયોગ સારી રીતે સમજી ગયા હશો. વર્તમાન કાળના જે રૂપો હોય એ રૂપો સાથે સ્મનો પ્રયોગ કરીએ તો એ જ ક્રિયા ભૂતકાળના અર્થને દર્શાવે છે. આ સ્મના પ્રયોગની એક વિશેષતા છે અને એક સંસ્કૃતનું આ વૈશિષ્ટ્ય છે કે સંસ્કૃતમાં વાક્યને આપણે બોલવું હોય તો એને અલગ અલગ રીતે બોલી શકે છે. રામઃ અગચ્છત, એક આ રીતે આપણે બોલીએ છીએ. રામઃ ગચ્છતિ સ્મ, આ રીતે પણ ભૂતકાળના અર્થને દર્શાવી શકે છે. અને રામઃ ગતવાન, આ રીતે પણ આપણે વાક્ય પ્રયોગ કરીએ છીએ. તો સ્મનો પ્રયોગ આના માધ્યમથી તમે શીખી ગયા હશો એવું મારું માનવાનું છે. ધન્યવાદ. નમો નમઃ. પત્રાચાર દ્વારા સંસ્કૃતમ યોજનાયાः પ્રવેશ ઇતિ પાઠ્યક્રમસ્ય ષષ્ઠપાઠસ્ય વયમ અભ્યાસમ કુર્મઃ. પત્રાચાર દ્વારા સંસ્કૃતના જે પ્રવેશ નામના ગ્રંથ છે એ ગ્રંથના છઠ્ઠા પાઠનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજે જે આપણે પાઠ્યબિંદુ લેવાના છે એ બિંદુ છે તહ અને પર્યંતમ. આપણે એને જોઈશું એક વખત. તહ અને પર્યંતમ. તહનો અર્થ થાય છે થી અને પર્યંતમનો અર્થ થાય છે સુધી. જ્યારે આપણે કોઈ પણ બે વસ્તુ કોઈ પણ આપણે સમય લઈએ, સ્થળ લઈએ કે પછી તારીખ લઈએ, એ બંને વચ્ચેના સમયગાળા માટે આપણે જે વાક્ય પ્રયોગ કરીએ છીએ એના માટે સંસ્કૃતમાં તહ અને પર્યંતમ આ બે શબ્દોનો પ્રયોગ થાય છે. અને એ વાક્યમાં જોડાઈ જાય છે ત્યારે એ નિશ્ચિત સમય અને અવધિને એ દર્શાવે છે. આપ જોશો કે તહ અને પર્યંતમ, થી અને સુધી, આ બંને શબ્દોનો પ્રયોગ દિનચર્યા, સમય, તારીખ, સ્થળ વગેરેની નિયત અવધિ દર્શાવવા માટે થાય છે. બંનેની વચ્ચેનો જે સમયગાળો છે એને દર્શાવવા માટે આપણે તહ અને પર્યંતમનો પ્રયોગ કરીએ છીએ. જેમ કે ગુજરાતીમાં જોઈએ આપણે
6 વાગ્યાથી 7 વાગ્યા સુધી. સંસ્કૃતમાં આને આપણે જ્યારે પ્રયોગ કરીશું ત્યારે ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ. આપ ધ્યાન આપશો. ષડવાદન 6 વાગ્યા અને થી એના માટે તહ, તો એની સાથે જોડાઈ જશે ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ. અર્થ શું થશે? 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી. એવી રીતે કોઈ તારીખને દર્શાવવી હોય, દિનાંકને આપણે પ્રદર્શિત કરવાનું હોય ત્યારે જોઈએ આપણે, જેવી રીતે 7 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી. તો હા, સપ્ત જાન્યુઆરીતઃ પંચદશ જાન્યુઆરી પર્યંતમ. આ રીતે આપણે તહ અને પર્યંતમનો ઉપયોગ કરીશું. એવી રીતે ગાંધીનગરથી સુરત સુધી, તો ગાંધીનગર તઃ સુરત પર્યંતમ. આ રીતે વાક્યોમાં આપણે તહ અને પર્યંતમનો ઉપયોગ કરીશું. તો જે નિયત સમધિ છે, નિયત અવધિ છે, નિયત સમય છે, એ સમયનું જ્ઞાન આપણને થઈ શકશે. આપણે કેટલાક ઉદાહરણો લેવા જઈશું. સૌથી પહેલાં પ્રયોગાત્મક રીતે સમયને તમે બીજા ત્રીજા પાઠમાં શીખી ચૂક્યા છો. પંચવાદનમ, ષડવાદનમ, સપ્તવાદનમ, અષ્ટવાદનમ, એટલે એ શબ્દોથી આપ સૌ પરિચિત છો. એ શબ્દો, સમય સૂચક જે શબ્દો છે, એ શબ્દોના માધ્યમથી આપણે વાક્ય બનાવીશું. અને વાક્યને આપણે દિનચર્યાનું નામ આપ્યું છે કે કોઈ સંદીપ નામનો વિદ્યાર્થી છે, એની દિનચર્યા છે, એ દિનચર્યાને આપણે સંસ્કૃતમાં બનાવવી છે. આપ જોશો. સૌથી પહેલાં ષડવાદન તઃ સપ્તવાદન પર્યંતમ, અને પછી શું કરે છે? વ્યાયામ કરે છે. 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી વ્યાયામ કરે છે. એવી રીતે 7:15 એટલે 7:15 8:25 સુધી ગૃહપાઠ કરે છે. સંદીપ 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી વિદ્યાલયમાં ભણે છે. 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી રમે છે. 6:30થી 6:30થી 7:30 સુધી અધ્યયન કરે છે. અને 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી સૂવે છે. આ દિનચર્યા આપણે બનાવી અને એ દિનચર્યાના વાક્યોને આપણે સંસ્કૃતમાં આ રીતે લખીશું. તહ અને પર્યંતમ, આ બંનેનો પ્રયોગ આપણે આમાં શીખવાનો છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે લીધું. સંદીપ ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ વ્યાયામમ કરોતિ. વાક્ય રચના આપણે આવડે છે, કેમ કે પાછલા જે 5 પાઠો ભણી ચૂક્યા છે એમાં વાક્ય રચનાથી આપ બધા પરિચિત છો. એટલે અહીંયા એકમાત્ર નિર્દેશ કર્યો છે. શું કરે છે? તો વ્યાયામ. તો વ્યાયામમ કરોતિ, આપે વાક્ય રચના કરવાની છે. ફરીથી આપ જોશો. સંદીપ ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ વ્યાયામમ કરોતિ. હા, પુનઃ કિમ કરોતિ? પશ્યતુ. 7:15 ને સપાદ સપ્તવાદનમ આપણે કહીએ છીએ. હવે તહનો પ્રયોગ કરવાનો છે, કેમ કે 7:15થી 8:25 સુધી. તો કેવી રીતે આપણે કહીશું એને? સપાદ સપ્તવાદનતઃ પંચવિંશતિ અધિક અષ્ટવાદન પર્યંતમ. ફરીથી એકવાર સાંભળશો. સપાદ સપ્તવાદનતઃ પંચવિંશતિ અધિક અષ્ટવાદન પર્યંતમ ગૃહપાઠમ કરોતિ. વાક્યમ વદામઃ. સંદીપ સપાદ સપ્તવાદનતઃ પંચવિંશતિ અધિક અષ્ટવાદન પર્યંતમ
ગૃહપાઠમ કરોતિ. ત્રીજું વાક્ય બનાવીશું. સંદીપઃ દશવાદનતઃ ચતુર્વાદન પર્યંતમ. દશવાદનતઃ ચતુર્વાદન પર્યંતમ વિદ્યાલયે પઠતિ. સંદીપઃ દશવાદનતઃ ચતુર્વાદન પર્યંતમ વિદ્યાલયે પઠતિ. ફરી વાક્ય રચના આપણે જોઈશું. સંદીપઃ પંચવાદનતઃ ષડવાદન પર્યંતમ ક્રીડતિ. સંદીપઃ કિમ કરોતિ? પંચવાદનતઃ ષડવાદન પર્યંતમ ક્રીડતિ. 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી, બરાબર, થી અને સુધી આ બે વાક્યમાં આવતા શબ્દો માટે સંસ્કૃતમાં બહુ સરળ બે શબ્દો આપેલા છે. તહ એટલે થી અને પર્યંતમ એટલે સુધી, એનો ઉપયોગ કરવાનો છે. હા, સાર્ધ ષટ, જ્યારે 6:30 વાગ્યા હોય તો આપણે શું કહે? સાર્ધ ષટવાદનમ. પ્રયોગ કરીશું આપણે. સંદીપઃ સાર્ધ ષટવાદનતઃ સાર્ધ સપ્તવાદન પર્યંતમ અધ્યયનમ કરોતિ. ત્યાર પછી દિનચર્યાનું વાક્ય બનાવવું હોય આપણે તહ અને પર્યંતમનો પ્રયોગ કરીને તો આવી રીતે બનશે. સંદીપઃ દશવાદનતઃ પંચવાદન પર્યંતમ શયનમ કરોતિ. આ દિનચર્યાના વાક્યો આપણે જોયા અને એ વાક્યોમાં કેવી રીતે તહ અને પર્યંતમનો ઉપયોગ થાય છે એનું પણ આપણે અહીંયા જ્ઞાન મેળવ્યું, એનો પરિચય મેળવ્યો. હવે આને જ આપણે થોડુંક સ્પષ્ટ કરવા માટે આપ જોઈ શકો છો કેવી રીતે લખવામાં આવે છે. 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી હોય તો ષડવાદનતઃ. ક્યારેક ક્યારેક તહ અને પર્યંતમ આ બે શબ્દ આપણે અલગ સાંભળતા હોય તો વચ્ચે કદાચ આપણે જગ્યા છોડી દઈએ, પણ આપણે આમાં જોવાનું છે કે જ્યારે શબ્દની સાથે આ તહ જોડાઈ જાય છે. એવી રીતે પર્યંતમ છે એ પણ જોડાઈ જાય છે. કેવી રીતે? આપણે ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ, સપાદ સપ્તવાદનતઃ પંચવિંશત્યધિક અષ્ટવાદન પર્યંતમ. 7:15 થી 8:25 સુધી જ્યારે બોલીશું ત્યારે અહીંયા તહ અને અહીંયા પર્યંતમનો ઉપયોગ આપણે કરીશું તો વાક્ય રચના થઈ જશે. 10 વાગ્યાથી 4 વાગ્યા સુધી તો દશવાદનતઃ ચતુર્વાદન પર્યંતમ, પંચવાદનતઃ ષડવાદન પર્યંતમ, સાર્ધ ષડવાદનતઃ સાર્ધ સપ્તવાદન પર્યંતમ. અને 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી હોય તો દશવાદનતઃ પંચવાદન પર્યંતમ. આ રીતે આપણે જ્યારે સમય કોઈ સમયથી કોઈ સમય સુધી એવું દર્શાવવું હોય તો તહ અને પર્યંતમ આ બે શબ્દોનો ઉપયોગ આપણે કરી શકીશું. હવે તહ અને પર્યંતમનો ઉપયોગ કેવી રીતે અન્ય વાક્યોમાં પણ થઈ શકે છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. રાષ્ટ્રપતિના પ્રવાસ વર્ણનના વાક્યો બનાવવાના છે. બહુ સરળ એક વાક્ય નીચે દાખલા માટે આપેલો છે. એ વાક્યને જોઈને તમે પણ સંપૂર્ણ રાષ્ટ્રપતિના પ્રવાસ વર્ણનને સંસ્કૃતમાં ખૂબ સારી રીતે રજૂ કરી શકો છો. સૌથી પહેલાં આપ જોશો, હા, રાષ્ટ્રપતિ 1 જાન્યુઆરીતઃ 7 જાન્યુઆરી પર્યંતમ. હા, ક્યાં છે? બેંગ્લોરમાં છે. એટલે આપણે કેવી રીતે વાક્યને બનાવીશું? રાષ્ટ્રપતિ 1 જાન્યુઆરીતઃ 7 જાન્યુઆરી પર્યંતમ બેંગલુરુ નગરે
अस्ति. રાષ્ટ્રપતિના પ્રવાસને આપણે સંસ્કૃતમાં સરળ રીતે તહ અને પર્યંતમના પ્રયોગથી રજૂ કરીએ છીએ. એવી રીતે રાષ્ટ્રપતિ માર્ચ 7 થી 15 સુધી ગુજરાતમાં આવ્યા છે અથવા આવશે, તો એના માટે વાક્ય બનાવીશું. તો રાષ્ટ્રપતિ સપ્ત માર્ચતઃ 15 માર્ચ પર્યંતમ ગુજરાતે ભવિષ્યતિ. માર્ચ મહિનો દૂર છે એટલે ભવિષ્યકાળની ક્રિયાપદનો ઉપયોગ કરીશું. તો કેવી રીતે આપણે વાક્ય બનાવીશું? રાષ્ટ્રપતિ સપ્ત માર્ચતઃ 15 માર્ચ પર્યંતમ ગુજરાતે ભવિષ્યતિ. જુલાઈ 20 થી 26 સુધી શિમલામાં રહેવાના છે, બરાબર, અથવા હા શિમલામાં રહેશે, આવું વાક્ય આપણે બનાવવું હોય તો કેવી રીતે વાક્ય બનશે? રાષ્ટ્રપતિ 20 જુલાઈતઃ રાષ્ટ્રપતિ 20 જુલાઈતઃ 26 જુલાઈ પર્યંતમ શિમલા નગરે ભવિષ્યતિ. રાષ્ટ્રપતિ 20 જુલાઈતઃ 26 જુલાઈ પર્યંતમ શિમલા નગરે ભવિષ્યતિ. હવે એના પછીનું વાક્ય દિલ્હી નગરમાં હતા. ભૂતકાળના ક્રિયાપદની સાથે આપણે આ વાક્યને બનાવીશું. રાષ્ટ્રપતિ 10 અગસ્તતઃ, અહીંયા તહનો પ્રયોગ. રાષ્ટ્રપતિ 10 અગસ્તતઃ 30 અગસ્ત પર્યંતમ દિલ્હી નગરે આસીત. બરાબર, કેવી રીતે આ વાક્ય આપણે બનાવીશું? રાષ્ટ્રપતિ 10 અગસ્તતઃ 30 અગસ્ત પર્યંતમ દિલ્હી નગરે આસીત. ભૂતકાળની ક્રિયા આપણે દર્શાવીએ છીએ અને તહ અને પર્યંતમ આ બે શબ્દોનો પ્રયોગ કરીએ છીએ. ડિસેમ્બર માસ 29 અથવા નવદશ, 19 માટે બે શબ્દો વપરાય છે, નવદશ અથવા 29. 29 ડિસેમ્બરતઃ 25 ડિસેમ્બર પર્યંતમ રાષ્ટ્રપતિ મુંબઈ નગરે અસ્તિ. હા, રાષ્ટ્રપતિનું પ્રવાસ, આખા વર્ષનું આપણે પ્રવાસ વર્ણનના વાક્યો છે એ બનાવી રહ્યા છે અને એમાં તહ અને પર્યંતમ આ બે શબ્દોનો અભ્યાસ કરી રહ્યા છે. અંતિમ વાક્ય જોઈશું. રાષ્ટ્રપતિ 29 ડિસેમ્બરતઃ 25 ડિસેમ્બર પર્યંતમ મુંબઈ નગરે અસ્તિ. આ રીતે આપણે કોઈ સમય, એક સમયથી બીજા સમય સુધી, બરાબર, એક દિનાંકથી બીજી દિનાંક સુધીનું આપણે જ્યારે વર્ણન કરવાનું હોય એમાં બે શબ્દોની આવશ્યકતા રહે છે. એ છે તહ અને પર્યંતમ. આ બે શબ્દોના પ્રયોગથી વાક્ય રચના બની શકે. થોડોક અભ્યાસ કરી લઈએ તહ અને પર્યંતમ, કેમ કે વાક્ય રચના આપણે બે આના પહેલાંના જે પીપીટી હતા એમાં વાક્ય પ્રયોગો આપણે કરી ચૂક્યા છીએ. માત્ર આપણે લઈ લઈએ સમય તહ અને પર્યંતમનો પ્રયોગ. 9 થી 11:30 સુધી કેવી રીતે બનશે જો એક વખત આપ જોઈ શકો છો. 9 વાદન તહ સાર્ધ એકાદશ વાદન
पर्यन्तम। नववादनतः सार्ध एकादशवादन पर्यन्तम। હવે 12:45 થી 2:15 સુધીનો સમય હોય, કેમ કે સમય આપણે જ્યારે બીજા પાઠમાં ઘડિયાળના આધારે આપણે 11:15, 12:15 આ રીતે બધા શબ્દો ભણી ચૂક્યા છીએ. તો તહ અને પર્યંતમનો ઉપયોગ કરીશું ત્યારે કેવી રીતે બનશે? 12:45 એટલે પાદોન એક. પાદોન એક વાદનતઃ સપાદ દ્વિવાદન પર્યંતમ. અભ્યાસમાં આપણે ત્રીજું લઈશું, માર્ચ 7 થી 16. કેવી રીતે? સપ્ત માર્ચતઃ ષોડશ માર્ચ પર્યંતમ. સપ્ત માર્ચતઃ ષોડશ માર્ચ પર્યંતમ એટલે 7 માર્ચથી 16 માર્ચ સુધી. ઓક્ટોબર 3 થી 11 તો 3 ઓક્ટોબરતઃ. 3 ઓક્ટોબરતઃ એકાદશ ઓક્ટોબર પર્યંતમ. 3 ઓક્ટોબરતઃ એકાદશ ઓક્ટોબર પર્યંતમ. આ રીતે આનો કાશ્મીરથી કન્યાકુમારી સુધી. તો આપણે શું કહીશું? કાશ્મીરતઃ કન્યાકુમારી પર્યંતમ. કોઈ વાક્ય બનાવવાનું હોય કે ભારતમ કાશ્મીરતઃ કન્યાકુમારી પર્યંતમ વિસ્તૃતમ અસ્તિ. તો તઃ અને પર્યંતમનો પ્રયોગ. રાજસ્થાનતઃ મહારાષ્ટ્ર પર્યંતમ. અહીંયા જે હલંત મ છે એ નીકળી જશે જ્યારે પર્યંતમનો પ્રયોગ કરીશું ત્યારે, કેમ કે એની સાથે જોડાઈ જાય છે. એટલે મૂળ શબ્દ મહારાષ્ટ્ર અને એની સાથે પર્યંતમ લાગશે. રાજસ્થાનતઃ મહારાષ્ટ્ર પર્યંતમ પશ્ચિમ ભારતમ અસ્તિ. આ રીતે આપણે અભ્યાસમાં આવા કેટલાક શબ્દોને લઈને તહ અને પર્યંતમ આ બે શબ્દોનો બરાબર આપણે અભ્યાસ કર્યો છે. ધન્યવાદ. આશા છે આ તહ અને પર્યંતમ આ બે શબ્દો વાક્યોના માધ્યમથી તમે લોકો ખૂબ સારી રીતે સમજી ગયા છો. આભાર. नमस्ते. पत्राचार द्वारा संस्कृतम इति योजनायाः प्रवेश इति पुस्तकस्य पाठ्यक्रम संदर्भे अद्य 6ठं पाठं वयं पठामः. पत्राचार द्वारा संस्कृतना जे प्रवेश पाठ्यपुस्तक છે એના 6ठा પાઠમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને એમાં એક મહત્ત્વપૂર્ણ અંશ આવે છે. એ મહત્ત્વપૂર્ણ અંશ છે લેખને અનુસ્વાર નિયમાઃ. એટલે કે લખાણમાં અનુસ્વારના નિયમો. આપણે જોતા હશું જ્યારે સંસ્કૃતના કોઈ પણ ગ્રંથો વાંચતા હોઈએ છીએ ત્યારે એ સંસ્કૃતના ગ્રંથોમાં ક્યારેક વાક્ય હોય તો વાક્યમાં કેટલાક શબ્દો એવા હોય જેમાં શબ્દના અંતે અનુસ્વાર મુકાતો હોય છે અને કેટલાક એવા શબ્દો પણ આપણા નજરે પડે છે જે શબ્દના અંતે અનુસ્વારની જગ્યાએ શું મુકાય છે? હલંત મ, ખોડો મ મૂકવામાં આવે છે. એ જ સંદર્ભે આપણે એક વાર્તાના માધ્યમથી લેખનમાં અનુસ્વારના નિયમોને શીખવાનો પ્રયત્ન કરીશું. કથા છે દૈવમેવ પરમ. 6ठा પાઠમાં આ કથા આવે છે. આ કથા વિશે આપણે ચર્ચા નથી કરવાના, પણ
આ કથા લખતી વખતે આપણે સામાન્ય રીતે ભૂલો ન થાય અને ખાસ કરીને અનુસ્વારના સંદર્ભમાં એ વિશે આપણે આ કથાને અહીંયા મૂકીએ છીએ. એકઃ આહિતુંડિકઃ આસીત સહ સર્પાન ગૃહીત્વા જીવનમ કરોતિ સ્મ. એકદા સહ એકમ સર્પમ આનયતિ સર્પમ પેટિકાયામ સ્થાપયતિ સ્મ. પ્રતિદિનમ સર્પસ્ય પ્રદર્શનમ કરોતિ જીવનમ કરોતિ. કદાચિત આહિતુંડિકઃ અન્યમ ગ્રામમ અગચ્છત તસ્ય પત્નીપુત્રાः અપि અગચ્છन् સર્પઃ પેટિકાયામ એવ બદ્ધઃ આસીત. સાપ અને મદારીની આ વાર્તા છે અને વાર્તામાં ઘણી બધી જગ્યાએ અનુસ્વારનો ઉપયોગ થયો છે અને એ અનુસ્વારને મેં રેખાંકિત કર્યા છે. આપ જોતા હશો દૈવમેવ પરમ. અહીંયા પરમ છે એમાં મ છે એ હલંત છે. એવી જ રીતે અહીંયા આપ જીવનમ આ પદ જોતા હશો તો જીવનમ છે ત્યાં હલંતની જગ્યાએ શું છે? જીવનમ. ન ઉપર અનુસ્વાર મૂકવામાં આવ્યો છે. અહીંયા એકમ અનુસ્વાર છે અને સર્પમ છે એ હલંત મકાર છે. બંને વચ્ચે ભેદ. સર્પમ પેટિકાયામ આ બંને પદમાં આપ જોતા હશો અનુસ્વાર છે. પ્રતિદિનમમાં પણ અનુસ્વાર જોતા હશો. પ્રદર્શનમ જીવનમ અહીંયા પણ અનુસ્વાર જુઓ છો. એવી રીતે અન્યમ ગ્રામમ અન્યમ પદ છે એ અનુસ્વારાંત છે અને ગ્રામમ છે એ હલંત મકારાંત અહીંયા શબ્દ છે. એવી જ રીતે પેટિકાયામ આ પદ છે એ પણ ખોડો મ હલંત મકાર વાળો છે. એટલે આ કથાનકમાં તમે લગભગ 5 લાઈનમાં 10 વખત અનુસ્વાર અને ખોડામાં બંનેના પ્રયોગો આપે જોયા હશે અને એ પ્રયોગોના આધારે લખવામાં આપણે કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે અનુસ્વારના સંદર્ભમાં એ આ નિયમ દ્વારા શીખીશું. સંસ્કૃત લેખનમાં જે અનુસ્વારના સંદર્ભમાં છે એ ધ્યાન રાખવા જેવી કેટલીક વાતો છે એ ઉદાહરણ દ્વારા આપણે સમજીશું. 2 અહીંયા વાક્ય છે. સહ કાર્યમ કરોતિ તે કામ કરે છે. તો અહીંયા કાર્યમ પદ છે આપ જોતા હશો. અહીંયા આપ અનુસ્વારને જુઓ છો. આ જ ક્રિયાપદને આપણે જ્યારે ભૂતકાળમાં ફેરવીએ છે ત્યારે આવી રીતે લખાય છે સહ કાર્યમ અકરોત. આપ જોતા હશો અહીંયા અનુસ્વાર નથી પણ ખોડોમાં મૂકવામાં આવ્યો છે. એવી જ રીતે બીજું વાક્ય આપણે લઈએ. અહમ પુસ્તકમ પઠામી. અહીંયા પણ આપ બંને અનુસ્વારવાળા પદ જુઓ છો. પુસ્તકમ અહીંયા પણ પદ છે, આગળ પણ છે. આપણે કાર્યમ આ જે શબ્દ છે એ બંને જગ્યાએ હતો પણ એક જગ્યાએ ખોડોમાં મૂકવામાં આવ્યો છે ને એક જગ્યાએ અનુસ્વાર મૂકવામાં આવ્યો છે. પછી અહીંયા આપ જુઓ છો અહમ એ બરાબર છે પણ અહીંયા પુસ્તકમ અહીંયા અનુસ્વાર દેખાતો હતો પુસ્તકમમાં તો અહીંયા આપ ખોડોમાં જુઓ છો હલંત મકાર. ધ્યાનથી આપણે જોઈએ છીએ ત્યારે શું લાગે છે? બંને વાક્યોમાં અનુસ્વાર અને મકારનો પ્રયોગ થયો છે. પ્રશ્ન થાય વાક્યોમાં જુદી જુદી જગ્યાએ અનુસ્વાર અને મકારનો પ્રયોગ શા માટે થાય? એક જ રીતે આપણે અનુસ્વાર મૂકતા હોય તો બધે અનુસ્વાર મૂકાવો જોઈએ અને ખોડોમાં
મુકાવતો હોય તો ખોડોમાં જ મુકાવવો જોઈએ, પણ એવું વાક્યમાં થતું નથી. એટલે પ્રશ્ન થાય કે ક્યાં અનુસ્વાર અને ક્યાં ખોડોમાં આવે, હલંત મકાર આવે. એના નિયમો આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આગળની આપણે સ્લાઇડ જોઈએ છે. પહેલો નિયમ બહુ સરળ નિયમ છે, પણ આપણું ધ્યાન ક્યારેય જતું નથી. ઉચ્ચારણમાં ક્યારેક મ અને ન બોલવામાં ક્યારેક ભૂલ થઈ જતી હોય છે, ત્યારે પ્રશ્ન થાય છે. પણ અનભ્યાસના કારણે આપણે એના વિશે બહુ વિચારતા નથી. અનુસ્વારના નિયમોમાં પહેલો નિયમ આપણે જોઈએ. જો અનુસ્વાર પછી કોઈ પણ સ્વર આવે તો અનુસ્વારના બદલે મ મૂકવો. બે પદ છે, આપણે મેં વાત કરી હતી, કાર્યમ કરોતિ, અને બીજું એક આપણે વાક્ય છે કાર્યમ અકરોત. પહેલો નિયમ આપણે જોઈશું ત્યારે અનુસ્વાર પછી કોઈ પણ સ્વર આવે, આ અનુસ્વાર છે અને કોઈ એના પછી સ્વર આવે તો એને અનુસ્વારના બદલે મ મૂકો. આ શું છે? વ્યંજન છે, સ્વર નથી. એટલે વ્યંજન ન હોવાને લીધે અહીંયા કરોતી. પણ અહીંયા આપ જોશો કે અહીંયા મ છે, એના પછી શું આવે છે? અ. એ સ્વર આવે છે. એટલે સ્વર આવવાના લીધે શું થાય છે? અનુસ્વાર હોય તો એના બદલે મ મૂકવો, અને મ હોય તો એ વાક્ય છે એ સાચું શુદ્ધ છે એ સમજી લેવું. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, પુસ્તકમ આનયતિ, પુસ્તક લાવે છે. ખોડો મ છે અને એના પછી આ એટલે કે સ્વર આવે છે, એટલે અહીંયા આપ જોતા હશો કે ખોડો મ મુકાયો છે. બીજું આપણે એક ઉદાહરણ લઈએ તો ક્ષીરમ ઈચ્છતિ, ઈ છે એ સ્વર છે. અનુસ્વાર કે ખોડામાં પછી જો સ્વર આવે તો અનુસ્વારને મ થઈ જાય. બરાબર. અહીંયા આપ જોતા હશો ખોડો મ છે અને ઈ છે, એટલે આ જે વાક્ય છે લખવા માટે જે આપણે લખાણમાં એનો ઉપયોગ કરીએ છીએ એ સાચું છે, શુદ્ધ છે. જલમ ઉષ્ણમ અસ્તિ, અહીંયા આપ જોતા હશો એક અહીંયા અને એક અહીંયા. જલમમાં અંતિમ જે શબ્દ છે એ છે મ, અને એના પછી શું આવે છે? આ સ્વર આવે છે. અ, ઈ, ઉ, અ, આ, ઈ, ઉ, રી, રી, રૂ, એ, ઐ, ઓ, ઔ, આ બધા સ્વરો આપણા. એટલે આ સ્વર આવતા હોય અનુસ્વાર કે ખોડામાં પછી તો એને હલંતમાં મૂકવામાં આવે છે. આપ જોતા હશો મ પછી ઉ સ્વર છે એટલે ખોડોમાં મુકાયો છે, અને ઉષ્ણમ પછી પણ આપ જોતા હશો અસ્તિ, એટલે આ શું છે? સ્વર હોવાને લીધે અહીંયા પણ મ ખોડો જ મૂકવામાં આવે છે. એટલે પહેલો નિયમ છે એ સ્પષ્ટ થઈ ગયો હશે કે અનુસ્વાર પછી કોઈ પણ સ્વર આવે તો અનુસ્વારના બદલે મ મૂકવો. આ ઉદાહરણો આપણે જોયા. બીજો નિયમ, આ બીજો નિયમ છે એ પણ સમજવા જેવો સરળ છે. જો અનુસ્વાર પછી કોઈ પણ વ્યંજન આવે તો અનુસ્વાર મૂકવો. જુઓ છો આપ, આ પદ જોશો તમે, અનુસ્વાર પછી આ શું છે? ક, વ્યંજન છે એટલે એને અનુસ્વાર મૂકવાનું થાય. આ જ વાક્યને આપણે જોઈએ. કાર્યમ
કરોતિ. જો આ વાક્ય આવી રીતે હોય તો લખવામાં શુદ્ધિ છે. આ રીતે લખવું પડશે આપણે. અનુસ્વાર પછી કોઈ પણ વ્યંજન આવે તો અનુસ્વાર મૂકવાનો. એટલે અનુસ્વાર પછી વ્યંજન આવ્યો એટલે આપણે ખોડામાંની જગ્યાએ કેવી રીતે શુદ્ધ વાક્યમાં કાર્યમ એટલે કે અનુસ્વાર કરોતિ આ રીતે મૂક્યો. ઉદાહરણ જોઈ લો. અયોધ્યા સુંદરમ નગરમ. અહીંયા અનુસ્વાર છે. અનુસ્વાર પછી ન એટલે કે વ્યંજન આવે છે. કવર્ગ, ચવર્ગ, ટવર્ગ, તવર્ગ અને પવર્ગ અને ઉષ્મ, અંતસ્થ વગેરે જે વર્ણો છે એને વ્યંજન કહેવામાં આવે છે. એટલે આ ન છે વ્યંજન છે. વ્યંજન હોવાને લીધે સુંદરમ ર પછી ખોડો મ નહીં મૂકવામાં આવે પણ અનુસ્વાર મૂકવામાં આવશે. એટલે આ જે ઉદાહરણ છે એ શુદ્ધ છે. નગરમ. અહીંયા એક બીજી પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. વાક્યનો અંત થતો હોય જેવી રીતે અહીંયા જુઓ છો અયોધ્યા સુંદરમ નગરમ. આ નગરમ છે અંતિમ પદ છે એના પછી સ્વર છે કે વ્યંજન છે એ તો ખબર પડતી નથી કેમ કે અહીં જ વાક્ય પૂર્ણ થઈ જાય છે. એટલે વાક્ય પૂર્ણ થતો હોય અને એમાં અનુસ્વાર આવતો હોય તો આપણે વાક્ય પૂર્ણ થતી વખતે એને હલંત મ ખોડો મ મૂકવાનો રહે. એટલે આપ અહીંયા જોતા હશો સુંદરમ. એવી રીતે દૈવમેવ પરમ આપણે જે પાઠમાં જે શીર્ષક હતું દૈવમેવ પરમ ત્યાં પણ આપ જોતા હશો મ છે એ ખોડો મૂકવામાં આવ્યો હતો. એટલે જ્યારે વાક્યનું અંતિમ ચરણ હોય એમાં મ છે એ ખોડો મૂકવામાં આવે. બીજું વાક્ય અહમ વાક્યમ અવદમ. અહીંયા જોતા હશો આપ અહમ છે એ અનુસ્વાર છે. વાક્યમ આ વા છે એ શું છે વ વ્યંજન હોવાને લીધે અહીંયા અનુસ્વાર મૂકવામાં આવ્યું છે. અને વાક્યમ અવદમ અહીંયા વાક્યમ અને અવદમ સ્વર છે. મ પછી સ્વર છે એટલે અહીંયા ખોડો મ છે. રામ વનમ ગચ્છતિ. અહીંયા વનમ પછી આ શું છે વ્યંજન છે એટલે વનમ ગચ્છતિ આવી રીતે લખવામાં આવે. અહમ લિખામી. આપણે મોટા ભાગે જોતા હોઈએ છીએ અહમ છે ખોડો મ વાળો લખાતો હોય છે. જ્યારે વાક્ય રચના થાય ત્યારે અનુસ્વાર જોવામાં આવે છે. તો શા માટે કે બસ આ નિયમ અહીંયા જોવાનો છે આપણે. અહમ હ ઉપર અનુસ્વાર થાય કેમ કે પાછળ વ્યંજન છે. ત્વમ હસસી. હ છે એ પણ વ્યંજન છે એટલે ત્વમ એના ઉપર પણ આપણે અનુસ્વાર મૂકીશું. લખતી વખતે આ નિયમોનું આપણે પાલન કરવું જોઈએ. આવું પાલન કરીશું તો લખવામાં આપણી ભૂલો નહીં રહે. વાક્ય સુધારીને લખવા ના થાય. કેટલાક અભ્યાસ કરી લઈએ આપણે. બાલક કાર્યમ કરોતિ. અહીંયા શું આવશે કાર્યમ અને કરોતિ. એટલે આ વાક્ય છે એ અશુદ્ધ છે. શું થશે અહીંયા આપણે જોતા હોઈશું તો અહીંયા શું લખવું પડશે આપણે બાલક કાર્યમ કરોતિ. આ રીતે આપણે લખીશું શુદ્ધ વાક્ય. ત્વમ ફલમ ખાદસી. અહીંયા પણ શું થશે આ આપણે હટાવીને અહીંયા અનુસ્વાર ફલમ પછી ખા એટલે કે ખ છે એ વ્યંજન આવવાના લીધે આ હટાવીને આપણે અહીંયા આવી રીતે કરીશું તો ત્વમ ફલમ ખાદસી શુદ્ધ રૂપ લખવામાં. અહમ અદ્ય ફલમ ખાદામી. અહમ પછી અ એટલે કે સ્વર આવે છે એટલે આ વાક્ય બરાબર છે. પણ ફલમ ખાદામી આ છે અહીંયા અશુદ્ધિ છે. આ અનુસ્વાર આપણે કરીશું. સર્પ મૂષકમ અખાદત. અનુસ્વારનો નિયમ અહીંયા જોઈશું તો મૂષકમ અને અખાદત
અ છે શું છે? સ્વર છે. સ્વર હોવાને લીધે અહીંયા મૂષકમ છે. આ પદ યોગ્ય નહીં રહે તો શું આવશે અહીંયા? મૂષકમ. આ રીતે આપણે વાક્ય રચના કરીશું ત્યારે સર્પઃ મૂષકમ અખાદત આ રીતે બનાવીશું. જીવનમ અમૂલ્યમ અસ્તિ. અહીંયા આપ બે જગ્યાએ જોશો, ન પછી અનુસ્વાર અને ય પછી અનુસ્વાર છે, પણ એના પછી બંને સ્વરો છે. એટલે આ વાક્ય લખવા માટે આપણે આવી રીતે લખવું પડશે. જીવનમ અને અહીંયા અમૂલ્યમ. આ રીતે આપણે લખીશું તો શુદ્ધ રહેશે. સંસ્કૃતમ અસ્માકમ ગૌરવમ. સંસ્કૃતમ અને અસ્માકમ આ પણ યોગ્ય છે. અસ્માકમ ગૌરવમ, અસ્માકમ પણ યોગ્ય છે, પણ અહીંયા ગૌરવમ છે એ અંતિમ પદ હોવાને લીધે આપણે અહીંયા આ રીતે કરેલું છે તો શું લખવું પડશે? આપણે આના પછી પૂર્ણ વિરામ આવવાના લીધે આપણે અહીંયા હલંત સંસ્કૃતમ અસ્માકમ ગૌરવમ પૂર્ણ વિરામ હોય આવી રીતે, એટલે અહીંયા મકાર છે એ આવી રીતે હલંત રહેશે, અનુસ્વાર નહીં થાય. આ નિયમો આપણે લખતી વખતે ધ્યાનમાં રાખવાના છે. અનુસ્વારના નિયમોનો જેટલો આપણે ઉપયોગ લખવામાં ખૂબ ઉપયોગ થતો હોય છે. અનુસ્વાર અને વિસર્ગ આ બંને, અનુસ્વાર અને વિસર્ગ આ બંનેનો ઉપયોગ વાક્ય રચનામાં થતો જ હોય છે. એટલે આ નિયમ આપણે ખૂબ ધ્યાનથી આપણે સમજવો પડે એમ છે. અને આવો આપણે કરીશું તો લખાણમાં આપણી ભૂલો ઓછામાં ઓછી થશે એવું મારું માનવું છે. આ સાથે આપણે અનુસ્વારના કેટલાક નિયમો શીખી ચૂક્યા છે. આપને આ અનુસ્વારના નિયમો બરાબર સમજાઈ ગયા હશે એવું મને લાગે છે. ધન્યવાદ. नमो नमः. पत्राचार द्वारा संस्कृतं योजनायाः प्रवेश इति अभ्यासक्रमस्य षष्ठः पाठः प्रचलति. अस्मिन् पाठे वयं कर्मणि प्रयोगं पठिष्यामः. अत्र भवतां सर्वेषाम् अहं भावप्रकाश गांधी हार्दम स्वागतम करोमि. पत्राचार द्वारा संस्कृतम आ योजना अंतर्गत प्रवेश नामનું પાઠ્યપુસ્તક છે એના છઠ્ઠા પાઠનો આજે અભ્યાસ કરીશું અને એમાં આજના પાઠ્ય બિંદુનો વિષય છે કર્મવાચ્ય એટલે કે કર્મણી પ્રયોગ. આપણે સૌથી પહેલાં આ પાઠને પ્રારંભ કરતા પહેલાં એક સુભાષિતનું રસાસ્વાદન કરીએ. યથા ચિત્તમ તથા વાણી યથા વાચઃ તથા ક્રિયા ચિત્તે વાચી ક્રિયાયામ ચ સાધુનામ એકરૂપતા. સજ્જનોના મન, વચન અને કર્મમાં એકરૂપતા હોય છે એવો આ સુભાષિતનો આશય છે. સજ્જન જે મનથી વિચારે છે તે વાણીથી કહે છે અને જે વાણીથી કહે છે તે જ કર્મ દ્વારા પ્રગટ થાય છે. એવા એકરૂપ
સજ્જનો વિશે આ સૂક્તિ કહેવામાં આવી છે. સૌથી પહેલાં આપણે કર્તૃવાચ્યના વાક્યો ભણી ચૂક્યા છીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કર્તૃવાચ્ય, પછી કર્મવાચ્ય અને ત્રીજું જે વાચ્ય હોય છે ભાવવાચ્ય. એમાં આપણે આજે કર્મવાચ્યનો અભ્યાસ કરવાનો છે. પણ સામાન્ય માહિતી માટે કે વાચ્ય છે એના 3 પ્રકારો હોય છે, જેને આપણે કર્તૃવાચ્ય, કર્મવાચ્ય અને ભાવવાચ્ય કહીએ છીએ. ગુજરાતીમાં કહેવામાં આવે તો કર્તરી રચના, કર્મણી રચના અને ભાવે રચના. વાચ્ય એટલે કહેવા યોગ્ય, જે વાત આપણે રજૂ કરવા માંગતા હોય એને વાચ્ય કહેવામાં આવે. બીજા અર્થોમાં કહીએ તો મુખ્ય વાત, જેને આપણે 3 રૂપોમાં વ્યક્ત કરીએ છીએ. જે મુખ્ય વાત હોય એ કર્તાના માધ્યમથી વ્યક્ત થાય, કે પછી કર્મના માધ્યમથી વ્યક્ત થાય, કે પછી ભાવ એટલે કે ક્રિયાના માધ્યમથી વ્યક્ત થાય. એના આધારે આ 3 વાચ્ય બને છે. જેવી રીતે આપ જોશો, જ્યાં કર્તાની પ્રધાનતા હોય તે વાક્યને કર્તૃવાચ્ય, જ્યાં કર્મની પ્રમુખતા હોય તે વાક્યને કર્મવાચ્ય, અને જ્યાં ભાવ એટલે કે ક્રિયાની પ્રધાનતા હોય અથવા જ્યાં અકર્મક ધાતુ હોય, જે ધાતુઓનો કર્મ નથી હોતો એવી રચના હોય, એવું વાક્ય હોય તો એ વાક્યને આપણે ભાવવાચ્ય તરીકે ઓળખીએ છીએ. હવે વાચ્યના પ્રકારો સ્પષ્ટ થઈ ગયા છે: કર્તૃવાચ્ય, કર્મવાચ્ય અને ભાવવાચ્ય. હવે કર્મવાચ્ય કેવી રીતે બને છે એના નિયમો આપણે આગલી સ્લાઇડમાં આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં પાછળના જે પાઠો છે એમાં તમે કર્તૃવાચ્યના વાક્યો શીખી ગયા છો. કર્તૃવાચ્ય એટલે જ્યાં કર્તાની પ્રધાનતા હોય. રામઃ ગચ્છતિ, અહીંયા રામ છે એ પ્રધાન છે, અને ગ્રામમ ગચ્છતિ એવું વાક્ય લઈ લઈએ તો ગ્રામ છે એ કર્મ છે અને ગચ્છતિ એ ક્રિયા છે. આ વાક્યમાં રામઃ છે એ પ્રધાન છે, અને પ્રધાન હોવાને લીધે આવા વાક્યને આપણે કર્તૃવાચ્ય કહીશું, અથવા આવા વાક્યને આપણે કર્તરી પ્રયોગ તરીકે ઓળખીએ છીએ. કર્મવાચ્ય ક્યાં હોય છે આપણે જોઈશું. પહેલાં ઉદાહરણો જોઈએ અને પછી એના નિયમો પણ જોઈએ. કર્મવાચ્યમાં કર્મની પ્રધાનતા હોય છે એટલું આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક વાક્ય જોઈએ સૌથી પહેલાં: રામઃ લેખમ લિખતિ. ગુજરાતીમાં અનુવાદ કરીએ તો શું અર્થ થાય? રામ લેખ લખે છે. રામ કર્તા, લેખ કર્મ અને લખે છે ક્રિયા. આ જ વાક્યને આપણે કર્મવાચ્યમાં બોલવું હોય ગુજરાતીમાં તો શું બોલાશે? રામ વડે લેખ લખાય છે. રામ વડે લેખ લખાય છે. આવી રીતે બોલીશું તો એ વાક્યને આપણે કર્મવાચ્ય કહીશું. અને એના માટે સંસ્કૃતમાં કેવી રીતે લખાશે આપ જોશો. રામઃ લેખમ લિખતિ, તો અહીંયા શું બનશે? રામેણ લેખઃ લિખ્યતે. કર્તૃવાચ્યમાંથી કર્મવાચ્યમાં જ્યારે રચના વાક્ય બનાવવામાં આવે છે ત્યારે કર્તા પણ બદલાય છે, કર્મ પણ બદલાય છે અને ક્રિયામાં પણ ફેરફાર આવે છે. એટલે કર્મની રચના છે એ આપણે એમાં થોડો વિશેષ પ્રયત્ન કરવાનો રહ્યો, કેમ કે સામાન્ય વાક્ય રચના કરતાં કર્મણી વાક્ય રચના છે એ કંઈક જુદી આવે છે, અને આનાથી આપણા વાક્યની જે સમૃદ્ધિ છે એ સમૃદ્ધિમાં વધારો થાય છે. રામેણ લેખઃ લિખ્યતે, રામઃ લેખમ લિખતિ. એક આ વાક્ય જુઓ. એક બીજું પણ વાક્ય આપણે જોઈ લઈએ: અહમ ગીતામ પઠામિ. હું ગીતા ભણું છું. અને આ જ વાક્યને આપણે
જ્યારે કર્મવાચ્યમાં ફેરવીએ ત્યારે અહમની જગ્યાએ મયા, ગીતામની જગ્યાએ ગીતા અને પઠામીની જગ્યાએ પઠ્યતે આવું બને છે. મયા ગીતા પઠ્યતે એટલે કે મારા વડે ગીતા ભણાય છે. બંને વાક્યો આપે ધ્યાનપૂર્વક જોયા હશે. હવે આ બંને વાક્યોમાં શું પરિવર્તન હોય છે એ જોઈએ આપણે, અને બંને વાક્યોની વિશેષતા શું હોય છે. સૌથી પહેલું વાક્ય છે રામઃ લેખમ લિખતી. રામ છે એ કર્તા છે અને કર્તૃવાચ્યમાં કર્તા છે એ પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પ્રયોગ કરીએ છીએ. રામઃ ગચ્છતિ, બાલકઃ હસતિ, મહિલા જલમ પીબતી, વાનરઃ ખાદતી. આ બધા જે કર્તૃવાચ્યના વાક્યો છે એમાં કર્તા તો પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. એટલે રામઃ એટલે કે કર્તા એ પ્રથમા વિભક્તિમાં. પછી બીજું પદ છે, બીજો શબ્દ છે એમાં લેખમ. લેખ શબ્દ છે એને દ્વિતીય વિભક્તિ એટલે કે કર્મ છે એને દ્વિતીય વિભક્તિમાં મૂકવામાં આવે છે. લેખઃ લેખૌ લેખાઃ લેખમ દ્વિતીય વિભક્તિનો પ્રયોગ. એટલે અહીંયા શું આવશે? રામઃ લેખમ દ્વિતીય વિભક્તિ કર્મમાં. અને લિખતી, લિખતી શું છે? ક્રિયા છે. અને એ કેવી રીતે મુકાય છે? કર્તાના આધારે. રામ છે એ અન્ય પુરુષ છે. અન્ય પુરુષ હોવાને લીધે એની સાથે કયો પ્રત્યય લાગે? તી લાગે. એટલે રામઃ લેખમ લિખતી. કૃષ્ણઃ વીણામ વાદયતી. અન્ય પુરુષ છે. અહમ હોય તો અહમ ગીતામ પઠામી. અહીંયા અહમ કરતા રૂપે છે એટલે ઉત્તમ પુરુષ હોવાને લીધે અહીંયા પઠામી એવું રૂપ બને છે. એટલે સ્પષ્ટ થઈ ગયું. કર્તૃવાચ્યમાં કર્તા પ્રથમા વિભક્તિમાં, કર્મ દ્વિતીય વિભક્તિમાં અને કર્તા પ્રમાણે બરાબર પુરુષ અને વચન અનુસાર ક્રિયાપદ મૂકવામાં આવે. કર્તા એક હોય તો એક વચન, બે હોય તો દ્વિવચન અને એના કરતાં વધુ હોય તો એની સાથે બહુવચનનો પ્રયોગ થાય છે. બીજું વાક્ય આપણે જોઈશું. અહમ ગીતામ પઠામી. અહીંયા અહમ છે એ કર્તા છે, ગીતા એ છે કર્મ છે એટલે દ્વિતીય વિભક્તિ, અને પઠામી ક્રિયાપદ છે એટલે કર્તા પ્રમાણે ક્રિયા. આમાં હવે આપે જોવાનું છે કર્મવાચ્યમાં કેવી રીતે પરિવર્તન થાય છે. રામેણ લેખઃ લિખ્યતે. કર્તા પ્રથમા વિભક્તિમાં કર્તૃવાચ્યમાં થાય. જ્યારે કર્મવાચ્ય આવે ને ત્યારે કર્તા છે એ ત્રીજી વિભક્તિમાં તૃતીય વિભક્તિમાં મુકાય છે. અભ્યાસ 5માં આપનો જે પંચમ પાઠ છે એમાં તમે તૃતીય વિભક્તિના રૂપો અને એના પ્રયોગો સારી રીતે શીખી ચૂક્યા છો. એટલે ત્રીજી વિભક્તિમાં કર્તાને મૂકવામાં તમને વાંધો નહીં આવે. રામેણ, કૃષ્ણેન, એવી રીતે રમયા, એવી રીતે માલયા, ફલેન, ગુરુણા, આવા રૂપો તૃતીય વિભક્તિમાં આપણે જોઈએ છીએ. રામ શબ્દ છે એનું તૃતીય વિભક્તિમાં રૂપ શું બને છે? રામેણ. એટલે કે કર્તા તૃતીય વિભક્તિમાં. કર્મવાચ્યમાં હવે કર્મની પ્રધાનતા હોય તો કર્મ શું બની જાય? પ્રથમા વિભક્તિમાં આવી જાય. એટલે કર્મ છે કર્તાના રૂપે કામ કરે એટલે અહીંયા પ્રથમા વિભક્તિમાં કર્મ મુકાય. લેખઃ, લેખ શબ્દ છે એનું પ્રથમા વિભક્તિમાં એક વચનમાં રૂપ શું બને? લેખઃ. એટલે રામેણ લેખઃ. અને કર્મવાચ્ય છે એટલે શું થાય? આમાં ક્રિયા છે એ કર્મના પુરુષ અને વચન અનુસાર હોય.
હવે લેખ શબ્દ છે એ અન્ય પુરુષ કહેવાય, એટલે અહીંયા અન્ય પુરુષ એક વચન, એટલે અહીંયા પણ એક અન્ય પુરુષ અને એક વચન. પણ અહીંયા તમને લિખતી અહીંયા જુઓ છો, પણ અહીંયા તમે લિખ્યતે જોવા મળે છે. એટલે આ જે ફેરફાર છે એ કર્મણી પ્રયોગમાં જોઈ શકો છો તમે. લિખ્યતે એ આત્મનેપદી છે અને કર્મણી પ્રયોગમાં ધાતુ છે હંમેશા આત્મનેપદી હોય છે. પરસ્મયપદી ધાતુઓ સાથે પણ ય અને તે લાગીને લિખ્યતે, પઠ્યતે, હસ્યતે, ધાવ્યતે એવા રૂપો બને છે. રામેણ લેખ લિખ્યતે. એવી જ રીતે આપણે અહીંયા જોઈએ, મયા ગીતા પઠ્યતે. આ ઉદાહરણ પણ એક વિશેષ ઉદાહરણ છે. જોશો તમે, અહમ છે એનું તૃતીય વિભક્તિમાં મયા બને, એટલે તૃતીય વિભક્તિ એક વચન. ગીતા એ કર્મ છે, પણ અહીંયા કર્મની પ્રધાનતા એટલે પ્રથમા વિભક્તિમાં, એટલે મયા ગીતા. અને ગીતાના આધારે એટલે કે કર્મના આધારે અહીંયા ક્રિયાપદ નક્કી થાય. એટલે અહમ સાથે પઠામી લાગે, પણ અહીંયા જ્યારે કર્મણી પ્રયોગ થાય, કર્મ વાચ્ય બને, ત્યારે ક્રિયાપદ છે એ તો કર્મના આધારે જ બદલાય, કર્તાના આધારે ના બદલાય. મયા ગીતા પઠ્યતે, મારા વડે ગીતા ભણાય છે. એવા કેટલાક ઉદાહરણો આપણે જોઈશું. કેટલાક ભૂતકાળના પણ પ્રયોગો અને કેટલાક પ્રેરણાર્થક રચનાના પણ પ્રયોગો આપણે જોવાના છીએ, અને એના આધારે આપણે કર્તૃવાચ્ય નહીં પણ કર્મવાચ્યને સમજવાનો પ્રયત્ન કરીશું. વર્તમાન કાળના અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે. એ વાક્યો આપણે જોતા જઈએ છીએ. અગ્રજેન પઠ્યતે, મોટા ભાઈ વડે ભણાય છે. અગ્રજ શબ્દ છે એને તૃતીય વિભક્તિમાં એટલે અગ્રજેન, અને પઠ્યતે અહીંયા કર્મ દેખાતો નથી, પણ કર્મ ના દેખાય તો આપણે એને અન્ય પુરુષ એક વચનમાં મૂકી શકાય. એટલે અગ્રજેન પઠ્યતે. પુસ્તકમ લઈ લો તો અગ્રજેન પુસ્તકમ પઠ્યતે. જનકેન ગમ્યતે, પિતા જાય છે એવું કર્તૃવાચ્યમાં બને, પણ જ્યારે કર્મવાચ્યમાં બનાય તો કેવું બોલાય? પિતાથી જવાય છે, તો જનકેન ગમ્યતે. જનક એટલે કે પિતા, અને એની સાથે તૃતીય વિભક્તિ લાગે કર્તામાં, એટલે જનકેન બને, અને ક્રિયાપદ છે ગમ્યતે. ગમ ધાતુ ય અને તે, આવી રીતે ગમ્યતે આવું રૂપ બને. અનુજયા લિખ્યતે, મૂળ શબ્દ છે અનુજા, તૃતીય વિભક્તિમાં શું રૂપ બને એનું? અનુજયા. અને લિખ ધાતુ છે એટલે આત્મનેપદમાં પ્રયોગ થાય ય પ્રત્યય લાગીને, ત્યારે શું બને? અનુજયા લિખ્યતે. કેટલાક કર્મ સાથેના આપણે વાક્યો લઈએ. પાચકેન તંડુલઃ પચ્યતે. તંડુલઃ એટલે કે ભાત, ચોખા. તંડુલઃ એટલે ચોખા. પાચકેન તંડુલઃ પચ્યતે, રસોઈયાથી ચોખા રંધાય છે. તો પાચકેન તૃતીય વિભક્તિ, તંડુલઃ એટલે કે પ્રથમા વિભક્તિ, અને એના પ્રમાણે અહીં ક્રિયાપદ બને છે, એટલે પાચકેન તંડુલઃ પચ્યતે. તેન શ્લોક પઠ્યતે. કર્તૃવાચ્યમાં રૂપ બને સહ શ્લોકમ પઠતી, અને કર્મવાચ્યમાં આ જ વાક્યને લખવું હોય તો આપણે તેનાથી શ્લોક વંચાય છે, તો તેન. સહનું તૃતીય વિભક્તિમાં શું રૂપ બને? તેન શ્લોક પઠ્યતે. હવે ત્વયા જલમ નીયતે, બીજું વાક્ય આ જોઈએ. ત્વયા, ત્વમ નું તૃતીય એક વચનમાં બને શું? ત્વયા. જલમ
જલ શબ્દ નપુંસકલિંગ છે એટલે પ્રથમા વિભક્તિમાં પણ જલમ રહેશે. એટલે ત્વયા જલમ નીયતે, તારાથી પાણી લઈ જવાય છે એવો અર્થ થાય. મયા ગીતમ ગીયતે, મારા દ્વારા મારાથી ગીત ગવાય છે. અહીંયા પણ જોશો મયા અસ્મદ જે શબ્દ છે સર્વનામ છે એનું તૃતીય વિભક્તિમાં મયા એવું રૂપ બને. તો મયા ગીતમ ગીયતે, ગીતમ પ્રથમા વિભક્તિમાં અને એના પ્રમાણે ક્રિયાપદ એટલે ગઈ ધાતુનું ગીયતે આવી રીતે રૂપ બને. મહિષૈ તૃણાની ચર્યંતે, મહિષ એટલે કે પાડા, પાડાથી ઘાસ ચરાય છે. અહીંયા આપ જોતા હશો, અહીંયા થોડુંક ધ્યાન આપવાની વાત છે. ચર્યંતે બહુવચનનો પ્રયોગ છે અને મહિષૈ અહીંયા પણ આપ જોતા હશો તૃતીય વિભક્તિ અને બહુવચનમાં, જેવી રીતે રામેણ રામાભ્યામ રામૈ. તો મહિષ છે એનું શું બનશે? મહિષેણ મહિષાભ્યામ મહિષૈ. અને તૃણમ શબ્દ છે એનું બહુવચન પ્રથમા વિભક્તિમાં શું બને? તૃણાની. એટલે મહિષૈ તૃણાની ચર્યંતે. અહીંયા ચર ધાતુ એટલે ચરાય છે ખવાય છે એવો અર્થ થાય. અહીંયા કર્મ છે એ બહુવચનમાં હોવાને લીધે ક્રિયાપદ છે એ પણ બહુવચનમાં મુકાય છે. એક વાક્ય લઈએ આપણે, વાનરૈ અથવા વાનરેણ ફલાની. શું આવશે ક્રિયાપદમાં? ખાદ્યંતે. કેમ કે ફલાની કર્મ છે એ બહુવચન છે અને અન્ય પુરુષ બહુવચન હોવાને લીધે એ ક્રિયાપદમાં પણ શું આવશે? વાનરેણ ફલાની ખાદ્યંતે બહુવચન રૂપ આવશે. એટલે આ કેટલાક પ્રયોગો આપણે જોયા. પ્રયોગો જોયા પછી કેવી રીતે બને છે શીખ્યા પછી કેટલાક નિયમો ઉપર આપણે ધ્યાન આપીશું. આ છે વર્તમાન કાળના વાક્યો. આવી જ રીતે કર્મણી પ્રયોગ થાય ત્યારે ભૂતકાળના વાક્યો પણ બને. ભૂતકાળના વાક્યો તમે આગળના પાઠોમાં ભૂતકાળના પ્રયોગો બરાબર એના શબ્દરૂપો ધાતુરૂપો તમે આગળના પાઠોમાં ભણી ચૂક્યા છો એટલે એ જોવાના છે આપણે. પુસ્તકમાં પણ કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે એટલે અહીંયા પણ એનો ઉલ્લેખ કર્યો છે. સિંહેન અદૃશ્યત અપશ્યત આવું રૂપ બને છે કર્તરી પ્રયોગ થાય ત્યારે. સિંહ અપશ્યત. હવે આને આપણે કર્મણીમાં ફેરવીએ તો સિંહની જગ્યાએ સિંહેન અને અપશ્યતની જગ્યાએ શું બનશે? આત્મનેપદી હોય એટલે આત્મનેપદના જેમ પ્રત્યયો ચાલે એના રૂપો ચાલે તો શું બને? અદૃશ્યત. દૃશ્ય ધાતુ ય પ્રત્યય અને ભૂતકાળનો ત. અપશ્યત અદૃશ્યત અદૃશ્યતામ અદૃશ્યંત આવું રૂપ બને છે. એટલે અહીંયા સિંહેન અદૃશ્યત સિંહથી જોવાયું ભૂતકાળના વાક્યો છે. બીજું વાક્ય જોઈશું, વાનરેણ ફલમ અખાદ્યત વાંદરાથી ફળ ખવાયું. અહીંયા વાનર શબ્દ છે એની સાથે તૃતીય વિભક્તિ એટલે વાનરેન અને ફલમ કર્મ છે અને કર્મ પ્રમાણે ક્રિયા તો અખાદ્યત. વર્તમાન આ ભૂતકાળમાં આત્મનેપદીમાં ખાદ ધાતુ બરાબર અખાદત એવું બને પણ અહીંયા જ્યારે ય પ્રત્યય જોડાઈ જાય અને આત્મનેપદી પ્રયોગ થાય તો અખાદ્યત એવું રૂપ બને. કેટલાક રૂપોનો અભ્યાસ આપણે આગળ કરાવીશું. વાક્ય રચના જ આપણે અહીંયા જોવાની છે. તાભિ દુગ્ધમ અપીયત. સા એટલે કે તે એનું
તૃતીય બહુવચન જ્યારે બને તો તયા તાભ્યામ તાભિઃ, તો તાભિઃ દુગ્ધમ અપીયત. તૃતીયા, પ્રથમા અને એના પ્રમાણે અહીંયા ક્રિયાપદ પા ધાતુ છે એનું આત્મનેપદી જ્યારે ય પ્રત્યય સાથે લાગે ત્યારે કેવી રીતે રૂપ બને? અપીયત, અપીયતામ, અપીયંત, આવી રીતે રૂપ બને. અનેન વસ્ત્રમ અક્ષાલ્યત. અનેન તૃતીય વિભક્તિ, વસ્ત્રમ પ્રથમા વિભક્તિ, અક્ષાલ્યત કર્મ પ્રમાણે ક્રિયા. આના દ્વારા કપડા ધોવાયા. ત્વયા જલમ અપીયત, તારાથી પાણી પીવાયું. તો અહીંયા ત્વયા તૃતીય વિભક્તિ, જલમ પ્રથમા વિભક્તિ અને અપીયત છે એ ભૂતકાળ આત્મનેપદી જ્યારે કર્મવાચ્યમાં આવું રૂપ બને છે. મયા ગીતમ અગીયત, મારાથી ગીત ગવાયું. અહીંયા મયા તૃતીય વિભક્તિ, ગીતમ પ્રથમા વિભક્તિ અને અગીયત એટલે કર્મ પ્રમાણે અહીંયા ક્રિયા. છાત્રૈઃ પાઠાઃ અપઠ્યંત. અર્થ શું થાય? વિદ્યાર્થીઓથી એમ કહેવાય, વિદ્યાર્થીઓથી પાઠો વંચાયા. તો અહીંયા છાત્ર તૃતીય વિભક્તિ અને બહુવચનમાં શું બને? છાત્રૈઃ. અને પાઠ કર્મ છે પ્રથમા વિભક્તિમાં મુકાશે, પણ અહીંયા પાઠ શબ્દ છે બહુવચન છે, ઘણા બધા પાઠો છે એટલે પાઠાઃ બહુવચન છે તો ક્રિયા પણ બહુવચન આવશે. અપઠ્યંત આ ભૂતકાળના વાક્યો. ભૂતકાળના ક્રિયાપદો આપણે થોડાક જોઈ લઈએ. અગમ્યત, અદૃશ્યત, અપીયત, અક્ષાલ્યત, અગીયત, અહસ્યત, આવી રીતે રૂપ બને અને એના દ્વારા આ રીતે કર્મની રચના બને અને ભૂતકાળનો પ્રયોગ થાય. આવી જ રીતે અભ્યાસક્રમમાં કેટલાક પ્રેરણાર્થક વાક્યો પણ આપેલા છે અને એના માટે આજ્ઞાર્થક આપણે લોટ લકારનો પ્રયોગ કરીએ છીએ અને એ જ્યારે આજ્ઞાર્થક લોટ લકારના રૂપો બને ત્યારે આવી રીતે બને છે. જુઓ આપ, તેન ભાષ્યતામ, મયા ઉહ્યતામ, ભવતા કષ્ટમ સહ્યતામ, સર્વૈઃ દેવઃ ધ્યાયતામ, યુષ્માભિઃ ઔષધમ દીયતામ, અનેન પ્રશ્નાઃ પૃચ્છ્યન્તામ, તૈઃ ઉત્તરાણી લિખ્યન્તામ. અહીંયા જોતા હશો આપ, કર્તામાં ફેરફાર છે અને કર્મ પ્રમાણે ક્રિયાપદમાં પણ અહીંયા ફેરફાર થશે. રૂપો એક વખત જોઈ લઈએ આપણે. જેવી રીતે ભાષ્યતામ, ભાષ્યેતામ, ભાષ્યંતામ, આવી રીતે આજ્ઞાર્થક જ્યારે આત્મનેપદી પ્રયોગ થાય કર્મણી વાક્યમાં ત્યારે આવી રીતે રૂપો બને. ભાષ્યતામ, ભાષ્યેતામ, ભાષ્યંતામ. અહીંયા આપ જોતા હશો, તેન ભાષ્યતામ, તેનાથી બોલાય, મયા ઉહ્યતામ, મારાથી ઉચકાય, ભવતા કષ્ટમ સહ્યતામ, આપથી કષ્ટ સહન કરાય. અહીંયા તૃતીયા વિભક્તિ, અહીંયા પ્રથમા વિભક્તિ અને એ પ્રમાણે ક્રિયાપદ. સર્વૈ દેવઃ ધ્યાયતામ, સર્વૈઃ તૃતીયા વિભક્તિ બહુવચન, દેવઃ પ્રથમા વિભક્તિ એક વચન અને એના આધારે અહીંયા ધ્યાયતામ. યુષ્માભિઃ ઔષધમ દીયતામ. અહીંયા પણ જોતા હશો આપ, તૃતીય વિભક્તિ બહુવચન એક વચન અને એના પ્રમાણે અહીંયા ક્રિયા. યુષ્માભિ કર્તામાં બહુવચન છે પણ ક્રિયામાં એક વચન છે, કેમ કે અહીંયા
કર્મ પ્રમાણે ક્રિયાપદ બદલાય છે, કર્તા પ્રમાણે નહીં. આ બાબત ખૂબ ધ્યાને રાખવાની છે. તૈહિ ઉત્તરાણી લિખ્યંતા, અહીંયા ઉત્તરાણી છે, બહુવચનમાં છે, એટલે લિખ્યતામ, લિખ્યેતામ, લિખ્યંતામ, આવી રીતે લિખ્યંતામ રૂપ બને છે. કર્મવાચ્યના નિયમો. આ બધા વાક્યો વાંચ્યા પછી કેટલાક કર્મવાચ્યના નિયમો આપણે જાણવા પડે, અને એમાં પણ ક્રિયાપદના કેટલાક નિયમો વિશેષ છે. પણ મુખ્ય નિયમ આ છે, આપણે જોઈ લઈએ. આ વાક્યમાં કર્મની પ્રધાનતા હોય છે. આપણે જોયું આટલા બધા વાક્યોનો અભ્યાસ કર્યો, એમાં જોયું કે કર્મ છે એમાં મુખ્ય હોય છે, અને એના લીધે જ આનું નામ કર્મવાચ્ય છે. નિયમ પહેલો, કર્તા તૃતીયા વિભક્તિમાં હોય છે. કર્મવાચ્યમાં કર્તા તૃતીયા વિભક્તિમાં હોય છે. નિયમ 2, કર્મનો ઉલ્લેખ થયો હોય તો તે પ્રથમા વિભક્તિમાં મુકાય છે. હા, કેટલાક વાક્યોમાં કર્મનો ઉલ્લેખ ન થયો હોઈ શકે, પણ જેમાં કર્મનો ઉલ્લેખ થયો હોય એ કર્મ છે એ હંમેશા પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવે છે. જેવી રીતે આપણે જોયું, શ્લોક પઠ્યતે, રામેણ શ્લોક પઠ્યતે, તો અહીંયા શ્લોક છે એ પ્રથમા વિભક્તિમાં મુકાયો છે. અને નિયમ 3, ક્રિયાપદ છે એ કર્મને અનુસરે છે. ક્રિયાપદ છે કર્મના આધારે મૂકવામાં આવે છે. ક્રિયાપદ કેવી રીતે મૂકવામાં આવે છે એના નિયમો આપણે આગળ ભણીએ છીએ, પણ આ થોડાક જોઈ લઈએ. શિષ્યેણ પ્રશ્ન પૃચ્યતે. આપ જોતા હશો, શિષ્યેણ, શિષ્ય શબ્દ છે એ તૃતીયા વિભક્તિમાં કર્તા છે, એટલે તૃતીયા વિભક્તિમાં. પ્રશ્ન કર્મ છે એ પ્રથમા વિભક્તિમાં મૂકવામાં આવ્યો છે, અને કર્મ પ્રમાણે અહીંયા ક્રિયા થઈ છે, એટલે પ્રશ્ન પૃચ્યતે. આ જ વાક્યને આપણે અલગ રીતે જોઈએ તો શિષ્યેણ પ્રથમા કર્તા છે એટલે તૃતીય વિભક્તિ એકવચનમાં શિષ્યેણ. પ્રશ્નાહ પ્રથમા વિભક્તિ બહુવચનમાં છે, અને એના કારણે ક્રિયાપદમાં પણ આપણે બહુવચન જોઈ રહ્યા છીએ. પ્રશ્નાહ બહુવચન છે એટલે ક્રિયાપદમાં પણ બહુવચન છે. શિષ્યેણ પ્રશ્નાહ પૃચ્યન્તે. શિષ્યેણ પ્રશ્ન પૃચ્યતે એકવચન, અને શિષ્યેણ પ્રશ્નાહ પૃચ્યન્તે બહુવચન. આવી રીતે કર્તા પણ ઘણા બધા હોય, પણ પ્રશ્ન એક હોય તો અહીંયા ક્રિયાપદમાં એક વચન જોશો તમે, શિષ્યૈ, ઘણા બધા શિષ્યો દ્વારા પ્રશ્ન પૃચ્યતે, એક પ્રશ્ન પૂછવામાં આવે છે. તો અહીંયા પ્રશ્ન પ્રથમા વિભક્તિ એક વચન છે, એટલે અહીં પણ અન્ય પુરુષ અને એક વચન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલે નિયમો થયા, કર્તા તૃતીય વિભક્તિમાં કર્મવાચ્યમાં, કર્મ પ્રથમા વિભક્તિમાં, અને ક્રિયાપદ છે એ કર્મને અનુસરે છે. હવે કેટલાક આપણે ક્રિયાપદના નિયમો જાણીશું. ક્રિયાપદ કેવી રીતે બને છે જોશો આપ. કર્મ પ્રમાણે ક્રિયાપદના પુરુષ અને વચન બદલાય છે, કર્તા પ્રમાણે નહીં. જેમ કે કર્મ પ્રમાણે ક્રિયાપદના વચનો બદલાય, પુરુષ બદલાય, પણ કર્તા પ્રમાણે નહીં. જો ઉદાહરણ તરીકે, તેન ગમ્યતે, ત્વયા ગમ્યતે, મયા ગમ્યતે, રામેણ ફલાની ખાદ્યંતે. અહીંયા કર્તા તરીકે ત્વમ, અહમ, સહ અને રામ છે, છતાં પણ ક્રિયાપદ છે એ કર્મ પ્રમાણે થાય છે. જ્યાં ક્રિયાપદ ન હોય ત્યાં અન્ય પુરુષ એક વચન મૂકી દેવામાં આવે છે. તેન ગમ્યતે, ગ્રામઃ ગમ્યતે, ત્વયા ગમ્યતે, મયા ગમ્યતે. આ રીતે રૂપો બનશે.
રામેણ ફલાની ખાદ્યંતે. હવે બીજો નિયમ આનો, કર્મવાચ્યમાં હંમેશા ક્રિયાપદ આત્મનેપદમાં હોય છે. આ એક બહુ ધ્યાનથી આપણે ધ્યાન રાખવાની જરૂર છે કે કર્મવાચ્યમાં હંમેશા ક્રિયાપદ આત્મનેપદમાં હોય છે, પરસ્મય પદમાં નહીં. આત્મનેપદના પ્રત્યયો કેવી રીતે હોય છે? તે, બરાબર, ઇતે, અંતે, અને નિશ્ચિતપણે યકાર સાથે હોય છે. ક્રિયાપદ હોય એના પછી, બરાબર, ક્રિયાપદમાં સૌથી પહેલાં ધાતુ હોય, એના પછી યકાર આવે અને એના પછી એના આત્મનેપદના પ્રત્યયો લાગે. જેમ કે પઠ ધાતુ છે, એની સાથે ય, આ આપણે યકાર પ્રત્યય અને એની સાથે આત્મનેપદી તે લાગ્યું તો રૂપ શું બને છે? પઠ્યતે. તે જ રીતે આપણે જોઈએ પચ્યતે, લિખ્યતે, વંદ્યતે વગેરે ક્રિયાપદ બને છે. ત્રીજો આમાં આપણે નિયમ છે એને પણ ધ્યાનમાં આપીશું. ક્રિયાપદમાં કર્મવાચ્યમાં મધ્યમ પુરુષ અને ઉત્તમ પુરુષનો પ્રયોગ ખૂબ જ ઓછો હોય છે. થાય છે પણ બહુ ઓછા પ્રમાણમાં થાય છે. કેમ કે મધ્યમ પુરુષ યુષ્મદ, ત્વમ યુવામ યુયમ, અને ઉત્તમ પુરુષ અસ્મદ, અહમ આવામ વયમના કર્તાની જાણ પ્રથમ પુરુષની ક્રિયાથી જ થઈ જાય છે. જેવી રીતે મેં કીધું ને, મયા ગમ્યતે, અહીંયા પ્રથમ પુરુષની ક્રિયાથી જ મારાથી જવાય છે. એટલે અહીંયા ઉત્તમ પુરુષ કે ત્વયા ગમ્યતે મધ્યમ પુરુષની આવશ્યકતા નથી. જ્યારે ગમ્ય તે કહેવામાં આવે ત્યારે તેનો પ્રયોગ ત્રણેય પુરુષોમાં એક સરખો હોય છે. જોશો આપ, તેન ગમ્યતે, ત્વયા ગમ્યતે, મયા ગમ્યતે. એટલે શું થાય કે કર્મવાચ્યમાં આત્મનેપદ હોય અને આત્મનેપદમાં પણ ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ આ બંનેનો પ્રયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે. પ્રથમ પુરુષથી જ મોટા ભાગની ક્રિયાઓ અથવા મોટા ભાગના વાક્યો બની જતા હોય છે. આગળ હજુ એક નિયમ જોઈ લઈએ. આમાં જ સામાન્ય રીતે ય અને તે જોડીને કોઈ પણ ક્રિયાપદને કર્મવાચક ક્રિયાપદ બનાવાય છે. સામાન્ય રીતે ય અને તે જોડીને ક્રિયાપદ બનાવીએ. જે રીતે પઠતીનું શું બને? પઠ્યતે. ક્રીડ છે તો એનું ક્રીડતીનું શું બને? ક્રીડ્યતે. હસનું હસ્યતે. ધાવનું ધાવ્યતે. સેવનું સેવ્યતે. રક્ષનું રક્ષ્યતે. નમનું નમ્યતે. કથનું કથ્યતે. પૃચ્છનું પૃચ્છ્યતે. લિખનું લિખ્યતે. નિંદનું નિંદ્યતે વગેરે. પરંતુ કેટલાક અપવાદો પણ અહીંયા છે અને અપવાદો વિશે આપણે થોડુંક જાણીએ. આપ જોશો કર્મવાચ્યમાં જે અપવાદો કેવી રીતે હોય છે. પશ્યતી હોય છે, એનું જ્યારે કર્મવાચ્યમાં રૂપ બને છે ત્યારે શું બને છે? દૃશ્યતે. વહતી હોય છે તો એનું શું બને છે? ઉહ્યતે. જિઘ્રતી હોય છે તો ઘ્રાયતે. ગચ્છતી હોય છે તો ગમ્યતે. શૃણોતી હોય છે તો શ્રૂયતે. પિબતી હોય છે તો પીયતે. ગાયતી હોય છે તો ગીયતે. નયતી હોય છે તો નીયતે. દદાતી હોય છે તો દીયતે. કરોતી હોય છે તો ક્રિયતે. તિષ્ઠતી હોય છે તો સ્થીયતે. અને જયતી હોય છે તો જીયતે. આ કેટલાક અપવાદો છે જે અપવાદો કર્મવાચ્યમાં આપણે જોઈએ છીએ. અપવાદો એટલે કે મૂળ ધાતુ છે એ દૃશ્ય છે અને એની સાથે ય અને તે બને તો પશ્યતી ભલે એમાં બનતું હોય. કર્તરી પ્રયોગમાં આપણે વર્તમાન કાળમાં પણ જ્યારે આને આપણે આત્મનેપદમાં બનાવીશું કર્મણી પ્રયોગ તો દૃશ્યતે એવું બનશે. વહતી તો ઉહ્યતે બને. જિગ્રતી તો ઘ્રાયતે બને. આવા પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. કર્મણી પ્રયોગના પ્રથમ પુરુષના કેટલાક રૂપો, કેમ કે આ રૂપોનો પ્રયોગ આપણે મોટા ભાગે કરવાનો હોય છે અને અધિકાંશ જેવી રીતે નિયમોમાં વાત થઈ કે ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષ આ બંનેનો પ્રયોગ ખૂબ ઓછો જોવા મળે છે.
એટલે પ્રથમ પુરુષના કેટલાક રૂપો આપણે જોઈ લઈએ. વર્તમાન કાળ હોય તો પઠ્યતે, પઠ્યેતે, પઠ્યન્તે. ઉદાહરણ એક એક લઈ લઈએ. રામઃ રામેણ પઠ્યતે, રામેણ ગ્રંથૌ પઠ્યેતે અને રામેણ ગ્રંથાઃ પઠ્યન્તે. રામેણ ગ્રંથઃ પઠ્યતે, રામેણ ગ્રંથૌ પઠ્યેતે, રામેણ ગ્રંથાઃ પઠ્યન્તે. ભૂતકાળ હોય તો રામેણ ગ્રંથઃ અપઠ્યત, રામેણ ગ્રંથૌ અપઠ્યતામ, રામેણ ગ્રંથાઃ અપઠ્યંત. આવી રીતે રૂપ બને. આ જ રીતે આજ્ઞાર્થક હોય તો રામેણ ગ્રંથઃ પઠ્યતામ, રામ દ્વારા રામે ગ્રંથ વાંચવો. તો રામેણ ગ્રંથઃ પઠ્યતામ, રામેણ ગ્રંથૌ પઠ્યેતામ. અને બહુવચન હોય તો રામેણ ગ્રંથાઃ પઠ્યંતામ. એટલે આ કેટલાક પ્રથમ પુરુષના રૂપો આપણે ધ્યાનમાં લીધા અને એ રૂપોના આધારે આપણે કર્મણી પ્રયોગમાં ક્રિયાપદ મૂકતા જઈશું. સરળતા રહેશે. કેટલાક રૂપો બનાવવાના થાય છે આપણે જોઈ લઈએ. વર્તમાન કાળમાં શું બને છે? આગચ્છતિ તું, આગમ્યતે. ભૂતકાળ હોય તો આગમ્યત અને આજ્ઞાર્થક હોય તો આગમ્યતામ. એવી રીતે હસતી હોય તો હસ્યતે, અહસ્યત અને હસ્યતામ. દદાતી હોય તો દીયતે, અદીયત, દીયતામ. સ્મરતી હોય તો સ્મર્યતે, અસ્મર્યત અને સ્મર્યતામ. કરોતી હોય તો ક્રિયતે, અક્રિયત અને ક્રિયતામ. ક્રીડતી હોય તો ક્રીડ્યતે, અક્રીડ્યત અને ક્રીડ્યતામ. સેવતે હોય, આત્મનેપદી ધાતુ છે તો આત્મનેપદનું આત્મનેપદમાં લાગશે, પણ અહીંયા ય જોડાશે એટલે કેવી રીતે બને? સેવ્યતે, અસેવ્યત અને સેવ્યતામ. નયતિ, નીયતે, અનીયત અને નીયતામ. આવી રીતે કેટલાક આપણે ત્રણેય કાળના પ્રથમ પુરુષના રૂપો એક એક આપણે પ્રથમ જે પુરુષ છે અન્ય પુરુષ એનો એક વચનના આપણે કેટલાક રૂપો અહીંયા જોયા. આગળ કર્મવાચ્યમાં ફેરવવાનું હોય જે કર્તૃવાચ્યના રૂપો છે તો આપણે થોડોક અભ્યાસ કરી લઈએ આનો. બાલકઃ જલમ પીબતિ. કર્તા તૃતીય વિભક્તિમાં મુકાય તો શું થાય? બાલકેન. હા, આ કર્મ છે એટલે પ્રથમા વિભક્તિમાં અને કર્મ પ્રમાણે ક્રિયા થાય તો પીયતે. અહમ સંસ્કૃતમ પઠામી. આપણે એક વખત જોઈ લે. મયા સંસ્કૃતમ પ્રથમા એક વચન અને એના પ્રમાણે ક્રિયા તો પઠ્ય તે. આવી રીતે બનશે. સહ ગીતમ ગાયતી તો તેન ગીતમ ગીયતે. એષઃ લેખનીમ નયતિ. અહીંયા અનેન લેખની નીયતે. આવી રીતે રૂપ બનશે. બાલકાઃ લેખાન લિખન્તિ તો બાલકૈઃ લેખાઃ લિખ્યન્તે. પંડિતઃ કાવ્યમ સ્મરતિ તો પંડિતૈઃ કાવ્યમ સ્મર્યતે. અથવા પંડિતઃ એક વચન છે તો એક વચનમાં પંડિતેન કાવ્યમ સ્મર્યતે. સા પુસ્તકમ દદાતિ તો તયા પુસ્તકમ
દીયતે. અને કહ ગીતામ ન પઠતી, તો કેન ગીતા ન પઠ્યતે. લોકે કેન ગીતા ન પઠ્યતે, સર્વૈઃ ગીતા પઠ્યતે. આ રીતે આપણે કેટલાક કર્મવાચ્યના પ્રયોગો જોયા. કર્મવાચ્યમાં પણ ક્રિયાપદ જે છે એ કાળ, વર્તમાન કાળ, ભૂતકાળ અને પ્રેરણાર્થક, આજ્ઞાર્થક જે લોટ લકાર છે એના રૂપો દ્વારા આપણે કર્મવાચ્યના નિયમો શીખ્યા છે. અવશ્ય આપણે આ કર્મવાચ્યના નિયમોથી કેવી રીતે કર્તૃવાચ્યમાંથી કર્મવાચ્યમાં રચના બનાવવામાં આવે છે, ફેરફાર કરવામાં આવે છે, એનો ખ્યાલ આવ્યો હશે. સાથે જે કર્મણી પ્રયોગ છે એના દ્વારા તમારા વાક્ય વિન્યાસ, વાક્ય જ્યારે બોલો છો ત્યારે વાક્ય રચનામાં વૈવિધ્ય પણ આવી જાય છે. અહમ પઠામી એની જગ્યાએ આપ પ્રયોગ કરી શકો છો મયા પઠ્યતે. એટલે આપણો જે શબ્દકોશ છે, વાક્યકોશ છે, એમાં પણ વૃદ્ધિ થશે. એ જ સંસ્કૃતની સમૃદ્ધિનું કારણ છે. આભાર. આપે ખૂબ સરસ રીતે આ સાંભળ્યું. स्वाध्यायः